રાજકોટ શહેર ખાતે સંત શ્રી ભોજલરામ ફાઉન્ડેશન ટ્રસ્ટ છેલ્લા 8 વર્ષથી સતત પાટીદાર પ્રીમિયર લીગનું સફળતાપૂર્વક આયોજન કરી રહી છે। ત્યારે આ વર્ષે પણ સંત શ્રી ભોજલરામ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અલ્ટ્રા પાટીદાર પ્રીમિયર લીગનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જે હવે અંતિમ ચરણમાં પહોંચી ચૂક્યું છે। છેલ્લા 1 મહિનાથી આખા ગુજરાતમાં ધૂમ મચાવી રહેલી પાટીદાર પ્રીમિયર લીગ તથા અલ્ટ્રા પાટીદાર પ્રીમિયર લીગના આયોજક એવા ડોક્ટર પાર્થ પટેલના જણાવ્યા મુજબ બાલાજી ટાઇટન્સ અને શ્રીજી મવડી જાયન્ટ્સ વચ્ચેનો મુકાબલો ખૂબ જ રોમાંચક રહ્યો હતો। બાલાજી ટાઇટન્સ દ્વારા ટોસ જીતીને પહેલા બેટિંગ લેવામાં આવી હતી। જવાબમાં શ્રીજી મવડી જાયન્ટ્સને જીત માટે છેલ્લી ઓવરમાં ફક્ત 7 રનની જ જરૂર હતી। ત્યારે ફરી એકવાર ભવ્યેશ દોંગાએ આ વખતે બોલ દ્વારા કમાલ કરીને મેડન ઓવર ફેંકી હતી અને પોતાની ટીમ બાલાજી ટાઇટન્સને અલ્ટ્રા પાટીદાર પ્રીમિયર લીગના ફાઇનલ મેચમાં એન્ટ્રી અપાવી હતી। આ ઉપરાંત ગઈકાલના પહેલા સેમીફાઇનલ મેચમાં સન A11 અને ચીમનીવાલા બ્લુએ આરામથી ફાઇનલ મેચમાં સ્થાન મેળવ્યું હતું, જ્યારે બીજે સેમીફાઇનલ મેચમાં ભુજ જિલ્લાની RR પેન્થર્સ ટીમ સામે મહેસાણા જિલ્લાની VIP મહેસાણા ટીમ વિજય બની હતી। આજે રાત્રે VIP મહેસાણા અને ચીમનીવાલા બ્લુ વચ્ચે ફાઇનલ મેચ રમાશે, જે રાત્રે 8 વાગ્યાથી પાટીદાર પ્રીમિયર લીગના આ ફાઇનલ મેચ દર્શક મિત્રો BS9 TV ન્યૂઝ ઉપર લાઈવ જોઈ શકશે। બ્યુરો રિપોર્ટ BS9 TV ન્યૂઝ, રાજકોટ।